સુરત ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 139મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 139મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તો કોંગ્રેસ સેવા દળના 100મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલ ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા સુરત શહેર કોંગ્રેસ સમિતિના સિનિયર આગેવાન હરીશ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે સેવા, સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ 1885થી અનેક ચઢાવ ઉતાર, સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા, સમાનતાના સિદ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજ દિન સુધી ક્યારેય પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરી નથી। આ કોંગ્રેસની વિચારધારા છે જેને આઝાદ ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું। બંધારણમાં દરેકની વાણીની સ્વતંત્રતા, વિચારોની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સાથે ધર્મ, જાતિ, પ્રાંતથી ઉપર ઉઠી તમામ લોકો એક છે અને ભારત દેશના વિકાસ માટે, દેશની પ્રગતિ માટે સૌનું યોગદાન હોવું જોઈએ। સૌનો દેશ ઉપર અધિકાર છે। આ ભાવના સાથે વિશ્વનો શ્રેષ્ઠ કહી શકાય તેવું બંધારણ આપ્યું। આટલા વર્ષોના શાસનોમાં કોંગ્રેસ પક્ષ અનેકવાર સત્તા ઉપર આવ્યો અને અનેકવાર વિપક્ષમાં પણ રહ્યો। તેમ છતાં પણ હંમેશા જ્યારે દેશના એકતા અને અખંડિતતાની વાત આવે ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી દેશને પહેલું પ્રાધાન્ય આપ્યું છે। જ્યારે પણ સંવિધાનિક અધિકારોના હનન થાય, કોઈ પણ નાગરિકને અન્યાય થાય, જ્યારે પણ કોઈ ધર્મ, જાતિ કે પ્રાંતના નામે ભેદભાવની વાત કરે ત્યારે હર હંમેશ સંવિધાનની રક્ષાની માટે કોંગ્રેસના કાર્યકરોએ આગળ આવીને કામ કર્યું છે। આજે દેશની સાંપ્રત પરિસ્થિતિઓમાં છે સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જાતિ, ધર્મના નામે ભાગલા પાડીને રાજનીતિ થઈ રહી છે। ત્યારે ભારતવાસીઓને જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણે સંવૈધાનિક અધિકારો આપ્યા છે, જેમાં અભિવ્યક્તિની આઝાદી, બોલવાની આઝાદી, વિચારોની આઝાદી, લખવાની આઝાદી, વિરોધ કરવાની આઝાદી, આ તમામ આઝાદી ઉપર આજે ભાજપ સરકાર સંવૈધાનિક અધિકારોનું હનન કરી રહી છે। અંગ્રેજોનું અન્યાય અને અત્યાચારનું શાસન ચાલતું હતું। લોકોનો અવાજ દબાવવાનું, લોકોની સ્વતંત્રતા છીનવવાની એ જ પ્રકારનું શાસન આજે અંગ્રેજોને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે। આજના દિવસે આઝાદીની લડતમાં લડતા લડવૈયાઓને પણ યાદ કરવા જ રહ્યા। મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યા છીએ। જ્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી ત્યારે દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું। જય જવાન, જય કિસાનનો નારો આપી પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલ બહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું। પાકિસ્તાનના 2 ટુકડા કરીને અને પોખરણમાં પ્રથમ અણુ ધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું। ભારતને 21મી સદીમાં લઈ જનાર અને આઈટી અને ટેકનોલોજીકલ ક્રાંતિ લાવીને 18 વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું। યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે। આ દરમિયાન આઈટીઆઈ, આઈટીઈ, આઈટીએફ, મનરેગા દેશની જનતાને સમર્પિત કરીને તિરંગાને સન્માન આપ્યું છે। રાહુલ ગાંધી હંમેશા કહેતા છે કે તિરંગા ही मेरा धर्म है અને એ જ દરેક કોંગ્રેસજનની વિચારધારા છે। રાષ્ટ્રપ્રેમ અને તિરંગા પ્રત્યે આદરભાવ એ દરેક કોંગ્રેસીના લોહીમાં વહે છે। આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે તક સાધી રહ્યા છે ત્યારે દરેક કોંગ્રેસીજન ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ, સામાન્ય મધ્યમ વર્ગ માટેના હક અને અધિકારોની રક્ષા કાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબદ્ધ છે। રાષ્ટ્રધ્વજને અસ્વીકાર કરનારાઓને આજે રાષ્ટ્રધ્વજને સલામી આપવી પડે એ જ વિચારધારાની જીત છે અને શ્રી રાહુલ ગાંધી સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રા કરી ચૂક્યા છે। તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો હતો। આ ભારત જોડો યાત્રા અંતર્ગત રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જન જન સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી। આ પ્રસંગે પ્રમુખ હસમુખ દેસાઈ, સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન હરીશ સૂર્યવંશી, ઓબીસી આગેવાન કલ્પેશ બારોટ, સેવાદળના અમિતાબેન વિશ્વકર્મા, સંજુ મિશ્રા, છાયાબેન પટેલ, સોનાલ શેખ, શૈલેષ રાયકા, વિપુલ ઉદનાવાલા, રઈશા શેખ, મનોજ પાડી, કિશોર શિંદે, અશોક કોઠારી, સુભાષ વ્યાસ,
શશી દુબે, શૈલેષ રાજપૂત, જયેશ મહારાજ, મુકેશ રાણા સહિતના હોદ્દેદારશ્રીઓ તથા કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. કલ્પેશ બારોટ, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ. આજે કોંગ્રેસને 128 વર્ષ પૂર્ણ થયા છે અને સેવાદળને 100 વર્ષ પૂરા થયા છે એની ઉજવણી રૂપે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અમે કાર્યક્રમ રાખેલો હતો અને ખાસ અત્યારે ઈશ્વર ફાર્મ ખાતે જે નવા યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે તે લોકોને સેવાદળ મારફતે તાલીમ આપવાનો એક કાર્યક્રમ અમારા ભાઈ સેવાદળના યુવા વિંગના પ્રમુખ કલ્પેશ રાણાની આગેવાનીમાં રાખવામાં આવેલો હતો. શું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? નવા જે યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે તે લોકોને કોંગ્રેસમાં શિસ્તની તાલીમ આપવામાં આવી છે. ખાસ કરીને કોંગ્રેસમાં એવું કહેવાય છે કે કોંગ્રેસમાં જોડાયા પહેલા સૌ કાર્યકર્તાઓ સેવાદળમાં તાલીમ લેવાની હોય છે, એટલે એ કાર્યકર્તાઓને તાલીમ આપવાનો કાર્યક્રમ રાખ્યો અને સેવાદળના 100 વર્ષ પૂર્ણ થયા છે એટલે કેક કાપીને કાર્યકર્તાઓમાં કેક વેચવાનો કાર્યક્રમ સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા રાખવામાં આવેલો હતો.